કે જૈન દોસ્તો જે પોલીસની પરીક્ષાની તૈયારી કરવા માટે બહાર આવ્યા હોય, ઘરથી દૂર આવ્યા હોય, કોઈ ગાંધીનગર આવ્યું હોય, કોઈ ક્યાંક હોય, તેવા લોકો માટે કે તમે જે 6-12 મહિનાથી તૈયારી કરવા બહાર આવ્યા છો ને, તો સામે જે તમારો ખર્ચો પૂરો પાડે છે ને, તો એ બાપનું વિચારજો દોસ્તો. કારણ કે એ બાપ તમારા માટે ખેતરમાં દિવસ રાત તાપ તડકો કશું પણ જોયા વગર મહેનત કરે છે કે મારા દીકરો બહાર ભણે છે ને તો એ કંઈક બનીને આવશે, એને કોઈ વાતની ખોટ ના રહે, એને કોઈ ચોપડીનો ખર્ચો ઓછો ના પડે. તો તમારું પણ કર્તવ્ય છે કે જ્યારે અહીંથી જાઓ ને ત્યારે એની આંખમાં આંખ મિલાવી અને એમ કહો, પપ્પા હું કંઈક બનીને આવ્યો છું, પપ્પા હું ખાખી પહેરીને આવ્યો છું, પપ્પા તમારો દીકરો કે દીકરી પોલીસ બનીને આવ્યો છું. તો એના માટે દિલથી મહેનત કરજો દોસ્તો, દેખાડો નહીં, અને મહેનત વધારી દેજો. કારણ કે સામે ઘણા એવા માણસો તમારી હાથમાં હાથ અને સાથમાં સાથ મિલાવીને મહેનત કરી રહ્યા છે. તો આપણી જગ્યા ખાલી ના રહી જાય અને આપણા પપ્પાને આપણે કહી શકીએ કે હું કંઈક બનીને આવ્યો છું. તો દોડી જજો અને મહેનત ખૂબ કરજો દોસ્તો, આ દિલથી કરજો.